નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો ને? શું ભણવાનું ચાલુ કર્યું? શું કરો છો ઘરે? હા, ખાલી મજા કે લખવાનું ચાલુ કર્યું? તમે જાતે લખો છો કે મમ્મી પપ્પા લખે છે? હા, ઓકે. બાળકો, તમે જાતે લખશો તો અમને વધારે ખુશી થશે. કેવું પણ લખો, પણ જાતે લખો. ઓકે? ચલો, આપણે આગળ વધીએ આજે. બાળકો, આપણે ગયા વિડીયોમાં શું શીખેલા? ઓની માત્રા. કઈ માત્રા? ઓની માત્રા. ઓકે, આજે આપણે ઔની માત્રા શીખીશું. કઈ માત્રા? ઔ. બોલો તો એકવાર. ઔ. શું કહેવાય? ઔ. અ હોય, સ્ટેન્ડિંગ લાઈન હોય, ઉપર બે માત્રા હોય તો ઔ. શું થાય? ઔ. જો આપણે આજે કેટલાક શબ્દો શીખીશું. પહેલું શબ્દ છે ઔષધ. છે ને? ઔષધ. ગૌતમ. ગ છે, ઔની માત્રા છે તો ગૌ થઈ ગયું. ગૌતમ. ગૌરવ. ગૌરવ. નવતમ. નવતમ. નવ કેમ થયો ખબર છે? કેમ કે ન છે અને ઔની માત્રા છે એટલે નવ થઈ ગયું. જેમ ગૌતમ છે એમ નવતમ. પછી છે સૌરભ. સ છે અને ઔની માત્રા છે તો સૌ થઈ ગયું ને. સૌરભ. સૌમીલ. સૌમીલ. આમાં સ છે, ઔની માત્રા છે, પછી મ છે ને ઈની માત્રા છે એટલે મી તો સૌમીલ. પછી છે મૌલિક. 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 મ છે, મને ઔની માત્રા લાગેલી છે તેથી મૌલિક. પછી આ છે નૌકા. નૌકા. ન છે અને ઔની માત્રા છે તો નૌકા. ચૌદ. ચ ને ઔની માત્રા છે તો ચૌદ. ચૌદ. ક છે, ઔની માત્રા છે. કૌરવ. કને ઔની માત્રા લાગી તો શું થઈ ગયું? કૌરવ. સૌ. ખાલી આ શું છે? સૌ. આગળ પાછળ બીજો કોઈ વર્ડ નથી, કોઈ અક્ષર નથી. સૌ. મૌન. મને ઔની માત્રા લાગી તો મૌન. મૌન. ગૌરી. ગને ઔની માત્રા તો ગૌ અને આ છે રી. રને ઈની માત્રા તો રી. ગૌરી. ગૌરી. આ છે કને ઔની માત્રા. કૌશલ. 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 જુઓ એકવાર ફરી જોઈએ વર્ડ. ઔષધ, ગૌતમ, ગૌરવ, નવતમ, સૌરભ, સૌમીલ, મૌલિક, નૌકા, ચૌદ, કૌરવ, સૌ, મૌન, ગૌરી, કૌશલ. હવે જુઓ બીજા શબ્દો. ભૌમિક. ભને ઔની માત્રા ભૌમિક. મૌખિક. મૌખિક. ચૌલા. ચને ઔની માત્રા તો ચૌ થઈ ગયું. ચૌલા. આ છે મને ઔની માત્રા તો મૌલા. 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 પૌત્ર. પને ઔની માત્રા તો પૌત્ર. પૌત્ર. ગૌર. ગૌર. ગૌરી બી થાય, ગૌર બી થાય. કૌરવ. કૌરવ. કને ઔની માત્રા તો કૌરવ. આ છે ગૌશાળા.
ગૌશાળા ગને અવની માત્રા અને શને આની માત્રા અળને પણ આની માત્રા તો ગૌશાળા ગૌ માતા ગૌ માતા હવે છે પૌર પને અવની માત્રા પૌર ચૌદસ શું છે આ ચને અવની માત્રા ચૌદસ જેમ હતું ને 14 એવી રીતે આ 14 કૌતુક ચૌહાણ ઔરસ અવસીર ટૌકા ટને અવની માત્રા ટૌકા સૌરી હવે બાળકો શું છે તમારું હોમવર્ક જે તમે શબ્દો આજે વાંચ્યા શીખ્યા ને એ તમારે શું કરવાનું છે રીડિંગ ઓકે આજ તમારું હોમવર્ક છે લખવાનું નથી પરંતુ રીડિંગ વર્ડ્સ જે શબ્દો આજે આપણે શીખેલા તે તમારે વાંચવાના છે અને ઈચ્છા થાય તો રફ નોટબુકમાં લખી શકો છો ઓકે બાળકો ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય થેન્ક યુ